ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે શિયાળાની ઠંડીમાં પરિવારો ઊંઘતા રહ્યા અને તસ્કરોને 4 મકાનોમાંથી સફાયો કરી સોના ચાંદીના દાગીના અને 2 મોટરસાયકલ મળી લાખોની મત્તા ઉપર હાથફેરો ફરી જતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે શિયાળાની ઠંડીમાં પરિવારો ઊંઘતા રહ્યા છે અને તસ્કરોએ 4 મકાનોનો સફાયો કરી સોના ચાંદીના દાગીના અને 2 મોટરસાયકલ મળી લાખોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામ્યો છે। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુકરવાડા ગામે શિયાળાની ઠંડીમાં લોકો ઊંઘતા રહ્યા અને તસ્કરો ઊંઘતા પરિવારજનોના 4 મકાનમાં પ્રવેશી ઘરમાં રહેલા લોખંડના કબાટના તાળા તોડી તેમાં રહેલ સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી અંદાજિત લાખોની મત્તાની ચોરી થઈ ગઈ હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું। કુકરવાડા ગામે રહેતા વર્ષાબેનના મકાનોમાંથી તસ્કરો સોનાની ચેન બુટ્ટી મળી રોકડા 7,000ની તસ્કરી થઈ હોવાનું જણાવ્યું હતું। તો નજીકમાં જ રહેતા અલ્પેશભાઈના મકાનમાં પણ સોના ચાંદીના દાગીના રોકડા રૂપિયા મળી 7 થી 8 લાખની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને કૈલાશભાઈને મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી 10 તોલા સોનું રોકડા રૂપિયા મળી અંદાજિત 3 થી 4 લાખ ઉપરાંત ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું। તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યા બાદ ઘર આંગણે પાર્ક કરેલી 2 મોટરસાયકલ પણ લઈ જતા ગ્રામજનોએ તાત્કાલિક ભરૂચ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે પણ ઘટના સ્થળની મુલાકાત લઈ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રાત્રે ચોરી થઈ એમ શું ગયું તમારું? ચેન ગઈ 1 તોલા ઉપરની અને 7,000 રૂપિયા ગયા। બીજા કેટલા ને ગયા? કડી ગઈ। બીજે ક્યાં ચોરી થઈ? બીજે કઈ ચોરી નહીં થઈ। તમારા ઘરની આજુબાજુ કોઈ બીજા જગ્યાએ ચોરી થઈ ગઈ છે? સામે ઘરે ચોરી થઈ। હા, ટોટલ કેટલા ઘરોની અંદર ચોરી થઈ છે? 3 ઘરની ચોરી થઈ। 2 બાઈક। અલ્પેશભાઈ ક્યાં રહો છો? અહીંયા કુકરવાડામાં જઈ ત્રીજા ચોથા ઘરે રહું છું। ચોરી થઈ છે કાલે ગઈ રાતમાં લગભગ 4 ઘરે ચોરી થઈ છે ને 2 જગ્યા પરથી બાઇક બી લઈ ગયા છે ને ખાસી લાખો રૂપિયાની જેવી ચોરી થઈ છે। કેટલા તસ્કરો હતા ને એ કઈ ખબર? હા, એવું કંઈ જાણવાનું નથી મળ્યું ને કેટલા હતા કેટલા નહીં। મુદલે એમ ચોરી થઈ પણ કે ખ્યાલ કોઈને આવ્યો નહીં કે એમ ચોરી બાજુમાંથી સૂટેલા હતા તિજોરીમાંથી પૈસા જનસો બધું કાઢી ગયા છે। અમારા घर में सवार में 5 वाग्या उठा ने तो दरवाजा खोलो तो बहार जे तिजोरी में पैसा मोकला ए डब्बो बहार मीको मैलो वाळामांथी ने પછી ડબ્બો લઈને અમે ઘરે આવ્યા તો તિજોરીમાં જોયા તો 10 તોલા સોનું ગયું ને 1,20,000 જેવી રકમ જઈ ને ગામમાં 3 બાઇક જઈ બીજા 2 ઘર ચોરી થઈ। કેટલા વાગે અંદાજિત થયું હશે ને તમારા ઘરમાં કોઈ હતા કે નતા તમે લોકો? અમે ઉડાટા પણ પપ્પા લોકો ખેતર હુવા જાય છે ભૂંડ આપડા પારે છે ને મમ્મી હતા ને ભાઈ હતા। મેં જોયું ત્યાં પછી એ લોકો બધાને ઉઠાવ્યા હતા એ ખબર પડી। વાસુ પરમારનો રિપોર્ટ, ભરૂચ।